પ્રોપર્ટી બજાર. હું છું જર્નાલ કંઠી અને તમારું સ્વાગત કરું છું મુંબઈની અંદર. મુંબઈની અંદર હું કઈ જગ્યાએ આવી ગઈ છું એની તમને ઓળખાણ આપવાની બિલકુલ જરૂર નથી. જી હા, આપણે આરકે સ્ટુડિયોઝમાં આવી ચૂક્યા છીએ ને અહીંયા તમારે માટે કઈ ખાસ પ્રોપર્ટી ડેવલપ થઈ રહી છે, કયા ડેવલપર એને ડેવલપ કરી રહ્યા છે, આ તમામની ચર્ચા આપણે આજના શોમાં કરીશું. તો ચાલો જઈએ આરકે સ્ટુડિયોઝની અંદર. આરકે ફિલ્મ્સની એટલે કે રાજ કપૂરની ઘણી બધી ફિલ્મો તો તમે જોઈ જ હશે અને તમને એ પણ ખબર જ હશે કે મુંબઈના ચેમ્બુરની અંદર આરકે સ્ટુડિયો આવેલો છે. હવે જે આ સ્ટુડિયો છે એને ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા ખરીદવામાં આવ્યો હતો અને એના લેન્ડ પાર્સલ ઉપર એક સરસ મજાનો પ્રોજેક્ટ તમારે માટે અત્યારે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા આ પ્રોજેક્ટનું નામ પણ ગોદરેજ આરકેએસ જ આપવામાં આવ્યું છે. તો આ પ્રોજેક્ટની મુલાકાત આજે હું તમને કરાવવાનો છું. તો આ પ્રોજેક્ટની મુલાકાત કરાવું એ પહેલા આપણે જાણી લઈએ ગોદરેજ પ્રોપર્ટીઝની પ્રોફાઇલ અંગે. પ્રોપર્ટી બજાર આજે આવી પહોંચ્યું છે મુંબઈના સેન્ટ્રલ સબર્બ ચેમ્બુરમાં. એક વખતનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા ગણાતો ચેમ્બુર હવે રેસિડેન્ટ્સ માટે લોકોની પસંદગીનો વિસ્તાર બની રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે તેની કનેક્ટિવિટી. ઈસ્ટર્ન ફ્રીવે દ્વારા આ વિસ્તાર સાઉથ મુંબઈ સાથે કનેક્ટેડ છે. સાન્તાક્રુઝ ચેમ્બુર લિંક રોડની કનેક્ટિવિટીનો લાભ પણ આ વિસ્તાર મેળવે છે. આ ઉપરાંત મોનોરેલ દ્વારા પણ આ વિસ્તાર સારી રીતે કનેક્ટેડ છે. નવી મુંબઈમાં બની રહેલું એરપોર્ટ પણ અહીંથી ખૂબ જ નજીક થવાનું છે. આ ઉપરાંત ચેમ્બુરનું સોશિયલ ઇન્ફ્રા એટલે કે સ્કૂલ હોય, હોસ્પિટલ કે મોલ બધું જ આ વિસ્તારમાં ઉપલબ્ધ છે. તો હવે આપણે ગોદરેજ આરકેએસની અંદર આવી ચૂક્યા છે. જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું કે જે આરકે સ્ટુડિયો હતો જેને સૌ કોઈ જાણે જ છે, એનું જે લેન્ડ હતી એને ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા ખરીદવામાં આવી છે અને અહીંયા આગળ આ આખો પ્રોજેક્ટ તમારે માટે બિલકુલ ફ્રેશ ડેવલપમેન્ટ બનીને તૈયાર થઈ રહ્યો છે. એ જે પ્રોજેક્ટ છે એ લગભગ 2 એકરની જમીનની અંદર તૈયાર થઈ રહ્યો છે. જે રીતના આ ટાવર તમે આ મોડેલની અંદર જોઈ શકો છો, આ મુજબના ટાવર અહીંયા આગળ બનીને તૈયાર થઈ રહ્યા છે. 14 હેબિટેબલ ફ્લોર અહીંયા આગળ બની રહ્યા છે. આ સાથે જ તમે જોઈ શકો છો આ ભાગ છે 3 માળ સુધી અહીંયા આગળ રિટેલ સ્પેસ પણ તૈયાર થઈ રહી છે. આ રિટેલ સ્પેસ અને રેસિડેન્શિયલ સ્પેસ છે એને સેગ્રીગેટ કરવામાં આવી છે. એનું એન્ટ્રન્સ હોય, પાર્કિંગ હોય, દરેક વસ્તુ ખાસ અલગ રાખવામાં આવી છે. આપણે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પર ફોકસ કરીશું. આ જે ટાવર બની રહ્યા છે એના આઉટર એલિવેશનને તમે ધ્યાનથી જોશો, બોમ્બે આર્ટ ડેકોનો અહીંયા આગળ ડિઝાઇનિંગની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. કારણ કે આરકે સ્ટુડિયો જે સમયમાં બન્યો હતો એ વખતનો એરાનો અનુભવ તમારા લિવિંગમાં તમે લઈ શકો, એને કારણે આનો ખાસ ઉપયોગ અહીંયા આગળ કરવામાં આવ્યો છે. હવે આ ટાવરની અંદર તમારે માટે જે ઓપ્શન બની રહ્યા છે એ છે 3 BHK, 4 BHK અને પેન્ટ હાઉસના. તો જો તમે અહીંયા આગળ તમારો ફ્લેટ ખરીદો છો તો તમારું લિવિંગ એક્સપિરિયન્સ કેવો હોઈ શકે છે, તમારો ફ્લેટ અંદરથી કેવો હોઈ શકે છે, કેવી એમ્યુનિટીઝ મળી શકે છે તમને, આ તમામની માહિતી આજે આપણે લેવાના છે. તો ચાલો શરૂઆત કરીએ સેમ્પલ ફ્લેટથી. જોવા જઈએ સેમ્પલ ફ્લેટ કેવો અહીંયા આગળ છે. ગોદરેજના નામને કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી. 100થી વધુ વર્ષોથી ગોદરેજ એ લોકો માટે વિશ્વાસનું બીજું નામ બની ચૂક્યું છે. ગોદરેજની રિયલ એસ્ટેટ વિંગ ગોદરેજ પ્રોપર્ટીઝે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઘણું જ સારું કામ કર્યું છે. દેશભરના 12 શહેરોમાં ગોદરેજ પ્રોપર્ટીઝના પ્રોજેક્ટ છે, જેમાં લક્ઝરી, મિડ સેગમેન્ટ, ટાઉનશીપ એટલે કે લગભગ દરેક સેગમેન્ટમાં ગોદરેજના પ્રોજેક્ટ છે. ગોદરેજ મુંબઈ જેવા ઘણા શહેરોની સ્કાયલાઇન બદલવાનું કામ કરી રહી છે. શાનદાર પ્રોજેક્ટ અને સમયસર કમ્પ્લીશનને કારણે ગોદરેજને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા છે. આવી ગયા છે ગોદરેજ આરકેએસની અંદર 3 BHK નો સેમ્પલ ફ્લેટ આજે હું તમને અહીંયા આગળ બતાડવાની છું. જેની જો તમને કાર્પેટ એરિયા જણાવી દઉં તો 1502 સ્ક્વેર ફીટનો રેરા કાર્પેટ એરિયાની અંદર આખો 3 BHK નો સેમ્પલ ફ્લેટ બનાવવામાં આવ્યો છે. અત્યારે આપણે એન્ટ્રન્સ ફોયરમાં આવી ચૂક્યા છે. 14.10 બાય 5.5 સ્ક્વેર ફીટની આ એન્ટ્રન્સ ફોયર તમને અહીંયા આગળ મળી રહી છે. પૂરતી એવી જગ્યા છે જ્યાં તમારે શૂરેકનું આયોજન કરવું હોય, આ રીતનું કંઈક તમારે ડેકોરનો પીસ રાખવો હોય તો તમે ચોક્કસપણે અહીંયા આગળ રાખી શકો છો. તો ચાલો અંદર જોઈએ અને જોઈએ કે લિવિંગ કમ ડાઇનિંગ એરિયા અહીંયા આગળ તમને કેવો મળી રહ્યો છે. તો હવે આપણે આવી ગયા છે લિવિંગ કમ ડાઇનિંગ એરિયાની અંદર.
24.5 બાય 14.5 સ્ક્વેર ફૂટનો આ આખો લિવિંગ કમ ડાઇનિંગ એરિયા અહીંયા આગળ તમને આપવામાં આવનાર છે. એટલે ખૂબ જ મોટી એવી સ્પેસ છે જેની અંદર તમે તમારા લિવિંગ અને ડાઇનિંગ એરિયામાં જરૂરી ફર્નિચરનું આયોજન તમારી રીતે કરી શકો છો. જે રીતે તમે જોઈ શકો છો અહીંયા આગળ 6 વ્યક્તિઓ બેસે એવું ડાઇનિંગ ટેબલ તમને અહીંયા સજાવીને દર્શાવવામાં આવ્યું છે. આટલી પૂરતી એવી જગ્યા અહીંયા આગળ તમને મળતી દેખાઈ રહી છે. અહીંયા આગળથી તમે જે જોઈ શકશો કે અહીંયા આગળ મારી પાછળ તમે કિચનને જોઈ શકો છો. અહીંયા આગળ ઓપન કિચન દર્શાવવામાં આવ્યું છે. તમારે માટે બંને વિકલ્પો છે. તમને ઓપન કિચન જોઈતું હોય તો એ મળશે અથવા તમને અહીંયા આગળ કિચનની એન્ટ્રી અહીંયા આગળથી મળશે અને આ રીતનું કિચન અહીંયા આગળ આવવાનું છે અને ડિટેલમાં જાણકારી હું તમને ફરી આપું છું. તો આ રીતે આપણે જોઈ લીધું છે કે અહીંયા આગળ ડાઇનિંગ ટેબલ માટે પૂરતી સ્પેસ છે. આની સામેની વોલનું આયોજન તમારે જે રીતે કરવું હોય તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ લઈને તમે આખા ઘરનું ફર્નિચર અને ઇન્ટિરિયર કરાવી શકો છો, પરંતુ સ્પેસનો ખ્યાલ તમને મળી શકે એને માટે હું તમને અહીંયા આગળથી આઈડિયા આપી રહી છું. તો આ આપણે ડાઇનિંગ એરિયા તો જોઈ લીધો છે. જોઈએ કે લિવિંગ એરિયા અહીંયા આગળ કેવો મળી રહ્યો છે. તો આ છે તમારો લિવિંગ એરિયા. જે રીતે તમે જોઈ શકો છો અહીંયા આગળ 8 થી 10 વ્યક્તિઓ બેસી શકે એવી સરસ મજાની સિટિંગ અરેન્જમેન્ટ તમે આરામથી કરી શકો એટલી પૂરતી એવી જગ્યા તમને અહીંયા આગળ મળી રહી છે. આવું મોટું સેન્ટ્રલ ટેબલ તમે રાખો તેમ છતાં અહીંયા આગળ હરવા ફરવા માટે પૂરતી એવી જગ્યા ચોક્કસપણે મળી રહી છે. આ જે વોલ છે અહીંયા આગળ તમને આવું આયોજન કરીને દર્શાવવામાં આવ્યું છે. તમે ઈચ્છો તો અહીંયા આગળ ટીવી વોલનું આયોજન કરી શકો છો. જે રીતે અહીંયા દર્શાવાયું છે તમારે આવું બુક રેક બનાવવું હોય કંઈ શોકેસ બનાવવું હોય તો એ પણ તમે બનાવી શકો છો ચોક્કસપણે. તમને બીજા જે સ્પેસિફિકેશન્સ છે એની વાત કરી દઉં. આ આખા ઘરની અંદર એટલે કે હોલની અંદર અને 3 બેડરૂમની અંદર એસી તમને ડેવલપર દ્વારા જ આપવામાં આવશે. ફ્લોરિંગની વાત પણ જો કરી દઉં તો મોટો ચીનો માર્બલનું ફ્લોરિંગ અહીંયા આગળ તમને આપવામાં આવવાનું છે. આ પ્રોજેક્ટની એક મોટી યુએસપીની વાત કરું તો એ છે બાલ્કની. ખૂબ જ મોટી બાલ્કની અહીંયા આગળ તમને ખાસ મળી રહી છે. એ બાલ્કની કેવી છે આવો હું તમને બતાવી દઉં. તો આ છે બાલ્કની. 14.6 બાય 5.1 સ્ક્વેર ફીટની આ બાલ્કની મળી રહી છે. એટલે પૂરતી એવી જગ્યા છે કે જ્યાં આગળ તમે ઈચ્છો તો આ રીતનો સોફા કે તમારે કોઈ કોફી ટેબલનું અરેન્જમેન્ટ કરવું હોય તો ચોક્કસપણે કરી શકો છો. પૂરતી એવી જગ્યા અહીંયા આગળ મળી રહી છે. જો તમને ઝૂલાનો શોખ હોય તો તમે અહીંયા આગળ ઝૂલો પણ સજાવી શકો છો, રાખી શકો છો. એટલી પૂરતી એવી જગ્યા તમને આ બાલ્કનીની અંદર મળી રહી છે. અને અહીંયા આગળથી તમને ખૂબ જ સરસ નજારાનો લાભ પણ મળવાનો છે. મુંબઈ સિટીનો નજારો પણ તમને મળી શકે છે અથવા તમને એમ્યુનિટીઝનો નજારો પણ મળી શકે છે. તો સાથે આપણે લિવિંગ કમ ડાઇનિંગ એરિયા અને બાલ્કની પણ જોઈ લીધી છે. હવે આપણે જોઈશું કે કિચન તમને અહીંયા આગળ કેવું મળી રહ્યું છે. તો આ છે કિચન. 14.2 બાય 8.5 સ્ક્વેર ફીટનું આ કિચન તમને મળી રહ્યું છે. અને જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું ઓપન કિચન હોય કે નોર્મલ કિચન તમને બંનેનો ઓપ્શન અહીંયા આગળ મળી રહ્યો છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો આ રીતનો ક્વાર્ટ્સ પ્લેટફોર્મ તમને તૈયાર આપવામાં આવનાર છે. આ એટલી પૂરતી એવી જગ્યા છે કે આ રીતે તમારે ચીમની લગાડવી હોય, અહીંયા જો તમારે આ રીતે મોડ્યુલર કિચન બનાવવું હોય એ તમામ તમે રાખી શકો છો. કિચનમાં જરૂરી એવા વ્હાઇટ ગુડ્સ માટે પણ પૂરતી એવી જગ્યા અહીંયા આગળ તમને મળી રહી છે. કિચનની આ તરફ તમારે માટે ડ્રાય બાલ્કનીનો એરિયા છે. ત્યાં પણ પૂરતી એવી જગ્યા મળે છે જેનો ઉપયોગ તમે વોશિંગ મશીન રાખવા માટે વગેરે તમારી જરૂર પ્રમાણે ચોક્કસપણે સારી રીતે કરી શકો છો. આ કિચનની અંદર જે રીતે મેં તમને જણાવ્યું ક્વાર્ટ્સનું પ્લેટફોર્મ જે છે તે તમને આપવામાં આવશે. મોડ્યુલર કિચન વગેરે તમારે તમારી રીતે તમારી ઈચ્છા મુજબ બનાવવાનું રહેશે. તો સુવિધાજનક કિચન આપણે જોઈ લીધું છે. હવે આપણે અહીંયા આગળ જોઈશું કે અહીંયા આગળ તમને 3 બેડરૂમ કેવા મળી રહ્યા છે. તો હવે આપણે આવી ગયા છે પહેલા બેડરૂમની અંદર. 12.4 બાય 12 સ્ક્વેર ફૂટનો આ આખો પહેલો બેડરૂમ તમને મળી રહ્યો છે. જેની અંદર તમને પૂરતી એવી જગ્યા મળી રહી છે કે બેડરૂમમાં જરૂરી તમામ ફર્નિચર તમે ખૂબ સારી રીતે રાખી શકો છો. જે રીતે તમે જોઈ રહ્યા છો આ જે સ્પેસ છે ત્યાં આગળ તમને જોઈએ એટલો મોટો કબોર્ડનું આયોજન તમે કરી શકો છો. અહીંયા આ રીતે 2 કબોર્ડનું આયોજન દર્શાવવામાં આવ્યું છે. જે રીતે તમે જોઈ શકો છો ડબલ બેડ અહીંયા રાખીને દર્શાવવામાં આવ્યો છે. તેમ છતાં બેડની બંને બાજુએ તમને મૂવમેન્ટ માટે જગ્યા મળી રહી છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એક વિન્ડો આપવામાં આવી છે અને મારી બરાબર સામેની બાજુએ તમને ફૂલ સાઇઝ વિન્ડો મળી રહી છે. જેને કારણે ક્રોસ વેન્ટિલેશન આ રૂમની અંદર ખૂબ જ સારું તમને મળવાનું છે. એનો ખાસ ખ્યાલ અહીંયા આગળ રાખવામાં આવ્યો છે.
એસી જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું એ રીતે ડેવલપર દ્વારા જ અહીંયા આગળ આપવામાં આવનાર છે. જે આપણો બેડ છે એની સામેની વોલની વાત કરી લઈએ. જો તમે ઈચ્છતા હોય તો અહીંયા આગળ તમે ટીવી વોલ તરીકે એનું આયોજન કરી શકો છો. આ રૂમની સાથે તમને જે વોશરૂમ મળી રહ્યો છે એની જો હું તમને વાત કરી લઉં તો એ વોશરૂમની સાઇઝ તમને મળી રહી છે 8.4 બાર 5.2 સ્ક્વેર ફીટની મળી રહી છે. સુવિધાજનક વોશરૂમ છે. કોહલરના ફિટિંગ્સ અહીંયા આગળ તમને મળવાના છે. જે રીતે તમે જોઈ શકો છો પાર્ટીશન, શાવર, આ તમામ વ્યવસ્થા જે છે તે તમને તૈયાર મળવાની છે. તો આ પહેલો રૂમ આપણે જોઈ લીધો છે. હવે આપણે જોઈશું કે બીજો બેડરૂમ તમને અહીંયા આગળ કેવો મળી રહ્યો છે. તો હવે આપણે આવી ગયા છે બીજા બેડરૂમની અંદર. 11 બાય 13.7 સ્ક્વેર ફૂટનો આ બીજો બેડરૂમ તમને મળી રહ્યો છે. એટલે આ બેડરૂમની અંદર પણ પૂરતી એવી જગ્યા તમને મળી રહી છે. જે રીતે તમે અહીંયા મારી પાછળ જોઈ શકો છો મોટો એવો વોર્ડરોબ બનાવી શકો એવી પૂરતી એવી જગ્યા અહીંયા આગળ મળી રહી છે. આ જે છે અહીંયા આગળ ડબલ બેડ રાખીને દર્શાવવામાં આવ્યો છે. તેમ છતાં બેડની બંને બાજુએ ખાસી એવી જગ્યા છે. સાઇડ ટેબલ રાખવા હોય તો તમે ચોક્કસપણે અહીંયા આગળ રાખી શકો છો. તો મારી સામેની તરફ જે રીતે તમે જોઈ શકો છો કે ફૂલ સાઇઝની તમને ડબલ ગ્લેઝ ગ્લાસની વિન્ડો મળી રહી છે. આ જ ક્વોલિટીની વિન્ડો તમને દરેક બેડરૂમની અંદર મળવાની છે, જેને કારણે તમારા રૂમની અંદર નોઇઝ હોય કે પછી ટેમ્પરેચર હોય એનું તમને કંટ્રોલ થયેલું થોડું મળી શકે છે. આ એક બીજી વિશેષતા મેં તમને જણાવી દીધી છે. આ સાથે જ આ રૂમની અંદર જે તમને અટેચ વોશરૂમ મળી રહ્યો છે એના ઉપર એક નજર કરી લઈએ તો 8 બાય 5.1 સ્ક્વેર ફીટનો અહીંયા આગળ તમને અટેચ વોશરૂમ મળી રહ્યો છે. આની અંદર પણ તમામ સુવિધાઓ સાથેનો તૈયાર વોશરૂમ તમને અહીંયા આગળ મળી રહ્યો છે. કોહલરના ફિટિંગ અહીંયા આગળ પણ તમને વોશરૂમની અંદર મળવાના છે. તો આ સાથે આપણે બીજો બેડરૂમ જોઈ લીધો છે. હવે આપણે જોઈશું કે માસ્ટર બેડરૂમ તમને અહીંયા આગળ કેવો મળી રહ્યો છે. તો હવે આપણે આવી ગયા છે માસ્ટર બેડરૂમની અંદર. 13.10 બાય 12 સ્ક્વેર ફીટનો આ માસ્ટર બેડરૂમ અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છે. પૂરતી એવી જગ્યા છે. માસ્ટર બેડરૂમની અંદર જરૂરી એવી તમામ ફર્નિચર તમે ખૂબ જ સારી રીતે રાખી શકો છો. જે રીતે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો ડબલ બેડ અહીંયા રાખીને દર્શાવવામાં આવ્યો છે. એની બંને તરફ જે છે તમે સાઇડ ટેબલ રાખી શકો અથવા તમારે જો વોર્ડરોબ બનાવવો હોય કે એવું કંઈક કરવું હોય તો એટલી જગ્યા પણ તમને મળી રહી છે. જે રીતે તમે જોઈ શકો છો આવી કંઈક સિટિંગ અરેન્જમેન્ટ કરવી હોય તો તે કરવા માટે પણ તમને અહીંયા આગળ જગ્યા પૂરતી મળી રહી છે. અને આ બેડરૂમની સાથે સૌથી મોટી વાત જો હું કરી દઉં તો અહીંયા પણ તમને ખાસી એવી પહોળી એક બાલ્કની મળી રહી છે. આ બાલ્કનીમાંથી તમને ખૂબ સરસ નજારાનો લાભ તો મળવાનો જ છે. જો તમે ઈચ્છો તો અહીંયા ટેબલનું આયોજન પણ કોફી ટેબલ કે એવું કંઈક રાખવા માંગતા હોય તો ચોક્કસપણે કરી શકો છો. આ રૂમની બીજી વ્યવસ્થા અને બીજી ખાસ વાતની જો હું વાત કરું તો એ છે વોકિંગ વોર્ડરોબ સાથેનો વોશરૂમ. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો વોકિંગ વોર્ડરોબ અહીંયા આગળ આપવામાં આવ્યો છે. પૂરતી એવી જગ્યા છે. તમે મોટો એવો વોર્ડરોબ અહીંયા બનાવી શકો છો. વોશરૂમ ઉપર નજર કરી લઈએ. આ જે વોશરૂમ છે 8.3 બાય 5 સ્ક્વેર ફૂટનો વોશરૂમ અહીંયા આગળ તમને મળી રહ્યો છે. અહીંયા પણ કોહલરના ફિટિંગ્સ અને તમામ સુવિધાઓ સાથે તમને જે છે સારા સેનિટરી વેર અહીંયા આગળ મળી રહ્યા છે. સાથે સાથે ટાઇલ્સ, કવર, વોલ્સ, શાવર તમામ વ્યવસ્થાઓ સાથેનો આ જે છે વોશરૂમ તમને મળી રહ્યો છે. તો આ સાથે જ આપણે ગોદરેજ આરકેએસનો આખો 3 BHK નો સેમ્પલ ફ્લેટ જોઈ લીધો છે. અને હવે અહીંયા આગળ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરીશું ગોદરેજ પ્રોપર્ટીઝના મેનેજમેન્ટની સાથે. વિરામ બાદ પ્રોપર્ટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને જે રીતે આપ જાણો છો આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે ગોદરેજ પ્રોપર્ટીના પ્રોજેક્ટ ગોદરેજ આરકેએસની. આ જે પ્રોજેક્ટ છે એનો સેમ્પલ ફ્લેટ આપણે જોઈ લીધો છે અને હવે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ચીફ ડિઝાઇન ઓફિસર ગોદરેજ પ્રોપર્ટીઝના જેઓ છે તેઓ મિસ્ટર राकेश कुमार अपनी साथ यहाँ आकर जोड़ाए गया है. राकेश जी, आपका स्वागत है प्रॉपर्टी बाजार शो में CNBC बाजार पर. राकेश जी, सबसे पहले मैं आपसे ये जानना चाहूँगी कि ये साइट का सिलेक्शन जो आपने किया है, क्या वजह रही है इस साइट को सिलेक्ट करने की, आपकी इसके पीछे क्या थॉट प्रोसेस रही है? थैंक यू झरना जी फॉर इनवाइटिंग मी फॉर दिस प्रोग्राम. और ये प्रोजेक्ट इज लोकेटेड इन द हार्ट ऑफ मुंबई and it is close to key highways
And also जैसे आपने mention किया, the land has a rich legacy of RK films, and we felt कि this is a good fitment of our 125 years legacy of Godrej of trust. तो हमने चेंबूर में हमने successful projects deliver किया है in the past, and the location made a strategic sense for us to launch a marquee project. तो यही सब सोचकर हमने ये iconic location decide किया, और हमने ये भी देखा कि it's a very well placed project, so it made perfect sense to go for this project. Over to you, Barsha. जी, तो ये बहुत अच्छा आपका जो प्रोजेक्ट है जो हम हमारे दर्शकों को दिखाना चाहते हैं, फिर भी हम आपसे जानना चाहेंगे कि इस प्रोजेक्ट की क्या खास बातें हैं, क्या यूएसपीज है इस प्रोजेक्ट की? देखिए, ये हमने एक लग्जरी प्रोजेक्ट की तरह इसे डिजाइन किया है। इस प्रोजेक्ट में 141 कलेक्टर्स एडिशन रेसिडेंस जिसे हम बता रहे हैं, वहां पर लेगेसी मीट्स लग्जरी, द लेगेसी ऑफ आरके स्टूडियो मीट्स लग्जरी। नाउ इस प्रोजेक्ट में 3 से 4 बेडरूम रेसिडेंसेस हैं, एंड दे आर वेरी थॉटफुली क्राफ्टेड, लेड आउट। और जैसा Bombay में Art Deco design has been very popular. So if you go to South Bombay, number of Art Deco buildings in Bombay, actually second largest collection of Art Deco buildings is in Mumbai. First is Miami. तो हमने design inspiration लिया Art Deco theme से. So all the elements are developed around that. और हमने जो flavor draw किया from RK Studio Heritage, so ये combine करके हमने ये project तैयार किया है. So it's a good amalgamation of Art Deco and legacy of RK Studio. જી, તો આરકે સ્ટુડિયોની લેગસીને પણ અહીંયા ખ્યાલ રાખવામાં આવ્યો છે અને આર્ટ ડેકોની ડિઝાઇન છે એ અહીંયા આગળથી તમને જો તમે અહીંયા આગળ ફ્લેટ ખરીદો છો તો ચોક્કસપણે મળવાની છે। રાકેશજી, आगे मैं आपसे ये जानना चाहूँगी कि वैसे तो इस जगह की पहचान देने की हमें ज़रूरत है ही नहीं, मगर फिर भी एक बार हमारे दर्शकों को आप कनेक्टिविटी वाइज यहाँ क्या क्या बेनिफिट्स मिल सकते हैं उसकी अगर जानकारी दे पाएँ। जी, जैसा मैंने मेंशन किया था, ये सेंट्रली लोकेटेड है और ये इट्स लोकेटेड ऑन साइन पनवेल हाईवे, एंड यहाँ से बहुत अच्छी कनेक्टिविटी मिलती है पूरे मुंबई शहर में जाने के लिए, एंड वहाँ पर थ्राइविंग इंफ्रास्ट्रक्चर है, तो इट मेड एन आइडियल डेस्टिनेशन। एंड कनेक्टिविटी की बात करें तो वहाँ से अब बीकेसी कनेक्टर है, एससीएलआर है, एयरपोर्ट, मोनोरेल, मेट्रो, ईस्टर्न फ्रीवे, सब 10 मिनट की दूरी पर है। एंड ये लोकेशन आप मॉल्स, हॉस्पिटल, स्कूल्स, कमर्शियल कॉम्प्लेक्सेस सब से पास है, एंड रिक्रिएशनल एवेन्यू सच एज बॉम्बे प्रेसिडेंसी गोल्फ क्लब। सो ये सब ध्यान रखते हैं हमने साइट जब सेलेक्ट किया था, दीज made constituted an important part of our decision making, that project should be centrally located, so which this project caters to. जी, तो ये सेंट्रली लोकेटेड एक प्रोजेक्ट है जिसकी कनेक्टिविटी पण बहुत अच्छी है। तो मैं आगे आपसे ये भी जानना चाहूँगी कि अच्छा खासा एक बहुत अच्छा लग्जरी प्रोजेक्ट आपका बन रहा है, तो एमिनिटीज़ क्या क्या मिलेंगी अगर कोई ग्राहक यहाँ पे इस प्रोजेक्ट में घर खरीदता है उसको? जी, देखिए, ये प्रोजेक्ट हमने जब डिज़ाइन किया तो हम लग्जरी लाइफस्टाइल ऑलवेज सोच में हमने रखा जब डिज़ाइन हो रही थी, तो इसी सब रिक्वायरमेंट को ध्यान रखते हुए हमने स्टेट ऑफ द आर्ट अमेनिटीज दिया है, जिसमें एक लैविश क्लब हाउस है, हाफ ओलंपिक साइज पूल है, एक्सपेंसिव प्ले एरिया है, स्क्वॉश कोर्ट है, जिम्नेजियम है, डिजिटल फिटनेस वर्कआउट और लाइब्रेरी हमने दिया है, टू नेम अ फ्यू। See, in addition, this project comes with a high street retail that will be home to assortment of premium brands. So, जैसा भी हमने positioning किया project को, right from amenities, right from retail and location, इसे हमने upscale project पे ध्यान रखते हुए those elements we have used. जी, और एक चीज़ जो मैंने देखी वहाँ पे, और जो मैंने अपने आपके प्रोजेक्ट के बारे में जब मैं इन्फॉर्मेशन ले रही थी तो मैंने जाना कि प्रोजेक्ट का लॉन्च जो है वो जस्ट कोविड के स्टार्ट होने से पहले हुआ है। तो ये कोविड के दौरान और अब आपके इस प्रोजेक्ट को किस तरीके का रिस्पांस मिला है और इस बीच कैसे आपने प्रोजेक्ट को आगे बढ़ाया? जी,
ये लॉन्च हुआ था जनवरी मार्च 2020, एग्जैक्टली उसी समय लॉकडाउन भी शुरू हुई। सो डिफिकल्ट पीरियड था, यू नो सब समझना चाह रहे थे हो क्या रहा है, हाउ टू ऑपरेट, एंड हमने प्रोजेक्ट भी लॉन्च किया था, वी कुड डिले, बट आई एम हैप्पी टू रिपोर्ट दैट वी गॉट अ वेरी गुड रिस्पॉन्स। हमने 180 करोड़ फर्स्ट 3 मंथ्स के लॉन्च में हमने सेल किया है, और फिर पैंडेमिक स्टार्ट होने के बाद within a year we have sold another 200 crores in the first year of launch. So response was very good, and again it goes back to the legacy of the project, the location. तो लोगों ने बहुत पसंद किया है इस प्रोजेक्ट को, so we've been very fortunate to do this kind of sale. जी, और जो क्वेश्चन हमारे दर्शकों के लिए बहुत ही महत्व रखता है वो है, क्या प्राइस रेंज आपकी बन रही है इस प्रोजेक्ट में फ्लैट्स की? जी, देखिए हमारे अभी जो लक्स सीरीज थे दे हैव बीन कंप्लीटली सोल्ड आउट। सो करेंटली हमारे पास 3 बेडरूम रीगल फ्लैट्स हैं, जो अबाउट स्टार्टिंग प्राइस इनका 7 करोड़ है। फिर उसके बाद हमारे पास सॉलिटेयर एडिशन है 4 बेडरूम्स की, एंड पेंट हाउसेस व्हिच स्टार्ट फ्रॉम 17 करोड़ ऑनवर्ड। सो दिस इज द इन्वेंटरी दैट इज अवेलेबल टुडे। ओके, और आपसे ये भी जानना चाहती थी कि गोदरेज प्रॉपर्टीज़ के और कौन कौन से प्रोजेक्ट इसके अलावा और चल रहे हैं? देखिए अभी बहुत ही जल्द हम एक हमारा लग्जरी ऑफरिंग लॉन्च करेंगे इन माटुंगा, विच इज इन 5 गार्डन्स इन द नेक्स्ट 2 मंथ्स। वहां पर वी विल आल्सो बी लॉन्चिंग प्रीमियम रेसिडेंसेस इन वडाला, विच इज स्प्रेड अक्रॉस 7.5 एकर्स ऑफ लैंड। तो ये 2 प्रोजेक्ट्स है। उसके अलावा हमारे पास ऑनगोइंग प्रोजेक्ट्स है, जिसमें 3 टावर्स हम लॉन्च करने वाले हैं गोदरेज अर्बन पार्क में, विच इज लोकेटेड इन चांदीवली। फिर हमारी प्रोजेक्ट गोदरेज रिवियरा जो कल्याण में है, इन एडिशन टू प्रोजेक्ट्स अक्रॉस द सिटी, ये सब प्रोजेक्ट्स हम लॉन्च कर रहे हैं। हमारे पास गोदरेज ट्रैंक्विल इन कांदिवली, विच इज नियरिंग पोजेशन, गोदरेज बे व्यू इन वाशी, एंड 100 एकर्स टाउनशिप जो हम पनवेल में हमारी प्रोजेक्ट है। So these are some of the projects that I can mention to you, which we are working on. जी, तो ये सारे प्रोजेक्ट आपके चल रहे हैं, पर फिर से मैं एक चीज़ गोदरेज आरकेएस के बारे में पूछना चाहूँगी। इसमें आपने रिटेल स्पेस भी प्लान की है, तो वो किस तरीके से प्लान की है, और रेजिडेंशियल और रिटेल एक साथ आ रहा है, तो इसका आपने क्या क्या ख्याल रखे इस चीज़ को प्लान किया है? जी देखिए, we have designed premium retail, and हमने ये ध्यान रखा है कि रेसिडेंशियल प्राइवेसी इज नॉट कॉम्प्रोमाइज्ड बाय द रिटेल एक्सेस, बिकॉज लोग बाहर से आएंगे रिटेल में। सो हमने कंप्लीटली सेग्रीगेट किया है एंट्री एंड एग्जिट, और ये बुटीक रिटेल ऑफरिंग है हमारा, अप्रोक्सीमेटली 18,000 स्क्वायर फीट कारपेट, और ये 3 लेवल में डिवाइडेड है। सो हमने मेकिंग श्योर दैट दिस रिटेल गेट्स positioned well, तो हमने काफी ब्रांड्स को ऑन बोर्ड किया है, बोथ इंडियन एंड इंटरनेशनल, एंड मल्टीपल कैटेगरीज सच एज फाइन डाइनिंग, कन्फेक्शनरी, सैलून, एंड वी आर इन टॉक्स विद मेनी मोर। सो वी विल मेक श्योर दैट द टेनेंट्स दैट वी गेट are actually matched to our expectations and the expectation that the project has from us. It has to be a premium offering. So ये सब हमने ध्यान रखा है डिजाइन करने में, and also जैसे जैसे हम टेनेंट्स ला रहे हैं। जी राकेश जी, तो एक आपका बहुत ही अच्छा प्रोजेक्ट जो हमने आज हमारे दर्शकों को दिखाया है। आपका बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए और इस प्रोजेक्ट के बारे में हमारे साथ बातचीत करने के लिए। તો દર્શક મિત્રો, આજે આપણે ગોદરેજ આરકેએસની મુલાકાત લીધી છે। તો આ રજૂઆતની અંદર આજના દિવસ માટે તો આટલું જ, પરંતુ આપને વિનંતી કે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહેજો, પ્રોપર્ટી બજાર સાથે જોડાયેલા રહેજો, અને હું આવતા અઠવાડિયે તમારે માટે એક નવા લોકેશન પર નવી પ્રોપર્ટીની મુલાકાત લઈને આવીશ। ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।